હેલો એવરીબડી, હર હર મહાદેવ। આજે તો બપોર પડી ગયું છે જાગવામાં, કેમ કે રાત્રે લેટ નાઇટ સૂતા હતા એટલે હું ધ્યાન અને એના પપ્પા ત્રણ મોડા જાગ્યા છે। તો ચલિए शुरू करते हैं। પેલા બાંધી લીધા છટિયા, કેમ કે ગરમી બહુ જ થાય છે કલે જાઓ। અને ધ્યાંસના પપ્પાને તો જો ભૂખ લાગી ગઈ છે, એ તો રસોડામાં જઈને પડીકા ખોલવા જ માંડ્યા છે। ધ્યાંસને તો જાગીને સીધું ખાવું હતું, પણ હું થોડી ખાવા દઉં, કેમ કે પેલા બ્રશ કરવાનું હોય ને પછી જ ખાવાનું હોય। હમણાંથી ભાઈને બ્રશ કરવામાં બહુ હાલ આવે છે, એટલે ભાઈ બ્રશ કરવા ટાણે રોવે। ધ્યાંસને બ્રશ કરાવીને પછી તો આવેલી ગઈ હું ચા નાસ્તો કરવા માટે। ચા મૂકી દીધી સરસ મજાની। અમારા ધ્યાંસભાઈ જોઈ લો, પેલા રોવે ને હવે દાંત કાઢે છે। અને આ જો ઉઘરાણી કરતા હોય ને એવી રીતે ચાની માથે ઊભા છે કે ચા જલ્દી થાય તો સારી વાત છે। અને અમારા ધ્યાંસભાઈને જોઈ લો, પ્લેટફોર્મ પર પડેલી રિંગ ધ્યાંસના હાથમાં આવી ગઈ। એટલે ધ્યાંસ તો હાથમાં રિંગ લઈને આવ્યો હોય કે મમ્મી તમને રિંગ પહેરાવી દો, પણ મેં કીધું રિંગ તો ઊંધી છે બટા, પહેલાં સીધી કરો ને પછી પહેરાવો। એટલે મારા ધ્યાંસભાઈ રિંગ સીધી કરી અને મને પહેરાવી દીધી, ને પછી તો અમે તાળીઓ પાડી નાખી। નાસ્તામાં ગમે એ હોય, ઓ થેપલા, પરોઠા કે ભાખરી, પણ આ ડબ્બા તો અમારે ભેગા જોઈએ જ। આમાંથી ચપટી એક નાસ્તો કરીને ત્યારે જ શાંતિ થાય। અને પછી તો આવેલી ગઈ હું બપોરની રસોઈ કરવા માટે। અને આજે બનાવવાનું છે મારે કોબીજ બટેકાનું શાક અને ભાખરી। આ શાકમાં છે ને હું લસણવાળી ચટણી નથી નાખતી, એટલે મેં છે ને લસણની ઝીણી ઝીણી કટકી કરી નાખી છે, જેના લીધે શાકમાં સ્વાદ સરસ આવે। હું શાકના છમકારા બોલાવવામાં રહી અને અમારા ધ્યાંસભાઈ પહોંચી ગયા છે વોશિંગ એરિયામાં, અને ત્યાં જઈને પાણી ઢોળવા માંડ્યો છે। ધ્યાંસ પાણી ઢોળવાનું બંધ કરતો નહોતો, એટલે મારે એને બતાવી પડી ચોકલેટ। મેં કીધું જો ચોકલેટ ખાઉં છું હું, એટલે તરત જ દોડીને આવ્યો। પણ મેં કીધું ચોકલેટ નહીં મળે, તું પેલા જા અને નળ બંધ કરીને આવ તો જ તને ચોકલેટ આપીશ, બાકી ચોકલેટ આપીશ નહીં। નળ બંધ કરીને આવી ગયો છે એટલે મારે ચોકલેટ તો એને આપવી પડે, પણ ચોકલેટ થોડીક જ દઉં। એટલે થોડીક મેં ખાધી, થોડીક ધ્યાંસને ખાધી, ને થોડીક એના પપ્પાએ ખાધી। અને જો ભાખરી મારી હવે ચડવા માંડી છે। ભાખરી બનાવીને પછી તો અમે લોકોએ જમી લીધું ને હવે જો હું ચટાક મટાક થઈ ગઈ છું તૈયાર। તમને એમ થતું હશે કે આ તૈયાર થઈને કઈ બાજુ ઉપડી, પણ એ હું તમને કાલના વિડીયોમાં કહીશ। અને જો ઘરે આવીને મેં પાછી રસોઈ માંડી દીધી। પહેલાં તો આ લસણ ફોલી નાખ્યું અને પેક કરીને મૂકી દીધું ફ્રીજમાં। અને પછી જો હું આ પાઉચ લાવી હતી સિંગ તેલનું, એ બધું મારે ત્યાં તપેલીમાં કાઢવું પડ્યું, કેમ કે તેલની બરણી મને મળતી નહોતી। સિંગ તેલનો ઉપયોગ આમ તો મારે ઓછો હોય, કેમ કે ખીચડીમાં, ઢોકળામાં ને એમાં જ થાય। આમ તો અમે સનફ્લાવર ઓઇલ ખાઈ છીએ। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાના ટાટા બાય બાય। વિડીયોને લાઇક શેર ફોલો કરતા જાજો, અને મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો। જય શ્રી કૃષ્ણ બધાને, અને હર હર મહાદેવ।